કે અમારા પૂજ્ય મનજી બાપા પછી કોઈને પાછી બગડાણાની જવાબદારી મળી હોય તો એ યોગેશ સાગરને મળી છે. આજે પ્રોગ્રામમાં આવ્યા છે ધારાસભ્ય છે એ માટે નહીં, પણ અમારા બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે. આ બાપાની એવડી કૃપા થઈ છે, તાળીઓથી વધાવો. હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે. જયરા જાહેર બોલું બોરડાથી. મળવું તું ક્યાં છો? બગદાણા આશ્રમ હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો. કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. બગદાણાનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ શાંત લેવાનું તો નામ નથી રહી રહ્યો, પણ અત્યારે વિવાદ વકર્યો છે. આપણે જાણીએ છીએ કે માયાભાઈના પુત્ર જયરાજભાઈ પર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તેમને બગદાણાના જે નવનીતભાઈ છે તેમને ઢોરમાર માર્યો છે, આ રીતની વાત અને આ રીતના આક્ષેપો તેમના પર મૂકવામાં આવ્યા છે. પણ આ જ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર અત્યારે અલગ જ પ્રકારનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. બે પક્ષો બની ગયા છે ને બે પક્ષો છે આમને સામને. એક પક્ષ છે જયરાજભાઈ તરફથી, એક પક્ષ નવનીતભાઈ તરફથી, અને આ રીતનું એક સોશિયલ મીડિયા પર પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. આપણે સૌથી પહેલા તો ટૂંકમાં સમજી લઈએ કે આખો વિવાદ શું કામ ઊભો થયો છે, ઘટના શું બની છે. ઘટના એ રીતે બની છે કે માયાભાઈ આહિર છે કાર્યક્રમ દરમિયાન બગદાણાના ટ્રસ્ટીને લઈને પોતે વાત કરે છે અને એમનું નામ છે યોગેશભાઈ સાગર. યોગેશભાઈ સાગર નામના વ્યક્તિ છે, એમને માયાભાઈએ કાર્યક્રમ દરમિયાન મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો હોદ્દો આપી દે છે. ત્યાર પછી માયાભાઈ આહિરને બગદાણાના નવનીતભાઈ નામથી એક વ્યક્તિનો ફોન આવે છે અને એ વ્યક્તિ માયાભાઈને એવું કહે છે કે દરેક લોકો ટ્રસ્ટી જ છે, મેનેજિંગ ટ્રસ્ટી નામનો કોઈ પણ પ્રકારનો હોદ્દો છે એ અત્યારે એક્ઝિસ્ટ જ નથી કરતો. આ રીતની વાત તેમને ફોનમાં કહેવામાં આવે છે. આ પણ અત્યારે ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે અને માયાભાઈ આહિર પણ સામે એવું કહી રહ્યા છે કે કોઈ જ વાંધો નહીં, કદાચ મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે, હું એક વિડીયો બનાવી નાખું છું. ત્યાર પછી માયાભાઈ આહિર માફી માંગતા હોય એ રીતનો પણ એક વિડીયો બનાવે છે. તો સૌથી પહેલા તો આપણે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને ત્યાર પછી માયાભાઈ આહિરે વિડીયોમાં શું કહ્યું છે તેના પર નજર કરીએ. બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા, નવજીતભાઈ. માયાતા બોલે. હા. હા, હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા, યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે આની પહેલા મીટિંગ થઈ હતી હા, આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા, બરોબર. મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે, બરોબર. જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા તારી હું વાત કરી લઉં. હલો. હા, હા, એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધે સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો હે? ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો હતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા, બરોબર. કોઈ કહે તો તમે મારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ, બરોબર, બગદાણા. હે? કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ
સરપંચશ્રીનો ફોન આવ્યો, એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શારામ, બાપા સીતારામ. આ રીતની વાત માયાભાઈ આહિર દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી ફરી એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. ઓડિયો ક્લિપ વાયરલ થાય છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ અને સામે છે નવનીતભાઈ. તે ઓડિયો ક્લિપમાં જયરાજભાઈ તેમને પૂછી રહ્યા છે કે તમે ક્યાં છો, એટલે સામે એવો જવાબ મળે છે કે હું અત્યારે આશ્રમમાં છું. પછી તેમને કહે છે કે હું તમને મળવા માટે આવું છું. એ સમયે નવનીતભાઈ એવું પૂછે છે કે તમારે શું કામ છે, ત્યારે જયરાજભાઈ એવું કહે છે કે આપણે રૂબરૂ મળીને વાત કરશું. આ જ રીતની એક બીજી નાની ઓડિયો ક્લિપ છે, એ પણ વાયરલ થાય છે અને એ ઓડિયો ક્લિપમાં જયરાજભાઈ નવનીતભાઈ સાથે આ રીતે વાત કરતા હોય એ રીતનો આખો મુદ્દો સામે આવે છે. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા. આખી ઘટના બની ગઈ ત્યારના થોડા દિવસ પછી નવનીતભાઈ છે એમનો હાથ ભાંગી નાખવામાં આવે છે, મૂંઢમાર એમને મારવામાં આવે છે અને ત્યારે પછી જે હોસ્પિટલ જાય છે ત્યાર પછી ફરી એકવાર નવનીતભાઈનો એક વિડીયો સામે આવે છે. એ વિડીયોમાં નવનીતભાઈ સીધા જ માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ છે તેમના પર એ આક્ષેપો મૂકે છે અને તેમના દ્વારા જ તેમને આ રીતે મારવામાં આવ્યો છે, તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે, આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવે છે. નવનીતભાઈ એ વિડીયોમાં એવું કહે છે કે એમને જે મારનાર મુખ્ય આરોપી હતો એ આરોપી એ સમયે એવું બોલે છે કે અમને જયરાજભાઈએ મોકલ્યા છે, તે એમના પપ્પા પાસે આવો વિડીયો શું કામ બનાવડાવ્યો અને એટલે એમના પર આ હુમલો કરવામાં આવે છે. નવનીતભાઈ વિડીયોમાં કશું આવું કહી રહ્યા છે. હવે એ જ સમયે પોલીસની એક બાઇટ આવે છે. પોલીસની જ્યારે તપાસ કરવામાં આવે છે, મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીનું નામ પણ સામે આવે છે નાજુભાઈ. નાજુભાઈ નામના વ્યક્તિ છે મુખ્ય આરોપી છે અને એ સમયે પોલીસ એ બાઇટમાં પોતે એવું કહી રહ્યા છે, પોલીસનું નિવેદન એવું સામે આવે છે કે પોલીસ દ્વારા બધી જ તપાસ કરવામાં આવી છે, સીસીટીવીના આધારે આખી તપાસ કરવામાં આવી છે, નાજુભાઈ મુખ્ય આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે. એ સમયે નાજુભાઈ એમને એવું કહી રહ્યા છે કે જે સામે નવનીતભાઈ છે એમને પણ માટીનો ધંધો છે, નાજુભાઈ છે એ પણ માટીના ધંધા સાથે સંકળાયેલા છે, નાજુભાઈ દારૂના ધંધા સાથે પણ સંકળાયેલા છે, નાજુભાઈનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવે છે. અને એ જ સમયે નાજુભાઈ શું કામ હુમલો કરે છે, કારણ કે એમને એવી શંકા જાય છે કે જે સામે નવનીતભાઈ છે એમના દ્વારા પર જેટલી જ ખાણ ખનીજ વિભાગની રેડો પડે છે, બધી જ રેડ છે, એ બધી જ બાતમી છે એ નવનીતભાઈ એમને આપી દે છે અને આ જ રાગદ્વેષ રાખીને તેમના પર હુમલો કરવામાં આવે છે. એ સમયે પોલીસને પણ સવાલ પૂછવામાં આવે છે કે શું જયરાજભાઈ કે કોઈ બીજા મોટા માથાના વ્યક્તિઓનો આમાં સમાવિષ્ટ છે કે કેમ. એ સમયે પોલીસ એવું કહે છે કે હજુ તપાસમાં એવું કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી કે જયરાજભાઈ આહિર કે કોઈ બીજા વ્યક્તિનો આમાં સમાવેશ કરાયો હોય. એટલે ખૂબ અલગ અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, અનેક સવાલો થઈ રહ્યા છે કે હકીકત શું છે, શું કામ આ રીતની ઘટના બનવા પામી છે. આ જ બધાની વચ્ચે હવે કોળી સમાજ પણ અત્યારે મેદાને ઉતરી ગયો છે. હીરા સોલંકી એ હોસ્પિટલે પહોંચે છે અને કોળી સમાજના લોકો છે હોસ્પિટલની બહાર દેખાવો કરે છે અને નવનીતભાઈને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો જોઈએ અને જેટલા પણ આમાં ચમરબંધીઓ જોડાયેલા છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે, આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હવે સાંભળજો અને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તો એને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા છીએ. સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી, એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો. જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઇટ લેવે ને તો આ લેજો જે હું બોલું છું.
હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને આ હીરાલાલ સોલંકી આવતી પહેલો ને આ પૂછશે. ને ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો, મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે, જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો, એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે, અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું, આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટેની હું આ વાત કરું છું મિત્રો. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું, અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પુરુષોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે, આ બધા હારે જ છે. ને આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ, હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં, વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ એમ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો, બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે હું માનું છું. જય જય કોળી સમાજ. અમારે જે કરવાનું છે એ કરશું હવે. સીતારામ. બસ હવે આ લઈ લીધું ને મીડિયા વાળા છે કહેવાનું બીજા અવાજ આપણે બંધ કરો એ બધા ભાઈ ફટાફટ લઈ લે તો થઈ જાય. એટલે આ રીતનો અત્યારે મુદ્દો બની રહ્યો છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ મુદ્દાને લઈને શું નવી અપડેટ સામે આવે છે. કારણ કે નવનીતભાઈએ એ પણ આક્ષેપ મૂક્યો છે કે પોલીસ અત્યારે સરખી તપાસ નથી કરી રહી. જ્યારે એમણે પોલીસને સ્પષ્ટ નામ આપ્યું હતું કે મારા પર જયરાજ આહિરે જ હુમલો કર્યો છે, તો પોલીસે એવો ગુનો નોંધ્યો છે કે અજાણ્યા શખ્સ સામે આ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. એટલે પોલીસ પર પણ નવનીતભાઈ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. અને આ સાથે જ આખો મુદ્દો અત્યારે આ રીતે વળાંક લઈ રહ્યો છે. આવનારા સમયમાં ખબર પડશે કે નવી શું અપડેટ સામે આવે છે અને ખરેખર મુખ્ય આરોપી કોણ છે અને શું કામ આખી ઘટના બનવા પામી છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.